ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એટલે દીવા તળે અંધારું. આ અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે ગુજરાતની અંદર છેલ્લા ઘણા વખતથી જે રીતની ઘટનાઓ સામે આવી રહી છે એ ઘટનાઓ સવાલ ઊભા કરી રહ્યા છે અને એ ઘટનાઓમાં ક્યાંક પોલીસની ભૂમિકા, ક્યાંક રાજનેતાની ભૂમિકા, આ બધાની જે ભૂમિકા સામે આવે છે તે ખરેખર જનતાને વિચારવા માટે મજબૂર કરી દે છે કે શું આ અમારા નેતા છે? શું આ રીતે પોલીસ કામ કરશે? શું આવી રીતે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા ચાલશે? આ બધા જ સવાલો ઉપર આજે ચર્ચા કરીશું કારણ કે આજે બે મુખ્ય મુદ્દાની વાત કરવાની છે. એક અમરેલી પાયલ ગોટીના મુદ્દા ઉપર વાત કરીશું, તો સાથે સાથે બીજો મુદ્દો છે ઘનશ્યામ રાજપરાની હત્યાનો મુદ્દો. કોળી નેતાઓ સામે તો આવે છે પરંતુ બોલતા બચી રહ્યા છે. કોળી નેતાઓને બોલવું નથી કારણ કે જે કોળી વ્યક્તિ ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ છે તે હત્યા બાદ જે રીતે લગભગ 80થી વધારે કોળી સમાજના લોકોને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે તે મુદ્દે બધા જ કોળી નેતાઓ શાંત છે. પાટીદાર દીકરી પાયલ ગોટીની ચર્ચા કરી લઈએ તો પાટીદાર દીકરી પાયલ ગોટીના કેસમાં પણ ક્યાંક એવું જ જોવા મળી રહ્યું છે. જે રીતે કોંગ્રેસ સામે આવ્યું, કોંગ્રેસના નેતાઓએ પાયલ ગોટીના મામલે રાજનીતિ કરે છે તેવો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો. પરંતુ હવે આખા મામલે જે રીતે પાયલ ગોટીને અરેસ્ટ કરવામાં આવી હતી એટલે કે રાત્રે 12 વાગે તેને તેના ઘરેથી લઈ જવામાં આવી, પણ તેની ધરપકડ જે છે એ સાંજે 4 વાગે બતાવવામાં આવી. ત્યારબાદ એવું કહેવાઈ રહ્યું છે કે તેને પટ્ટા મારવામાં આવ્યા અને તેનું સરઘસ કાઢવામાં આવ્યું. હવે આ સરઘસને પોલીસ જે છે તે રિકન્સ્ટ્રક્શનનું નામ આપી રહી છે. આ બધાનું ઇન્વેસ્ટિગેશન નિર્લિપ્ત રાય કરી રહ્યા છે. આઈપીએસ ઓફિસર એસએમસી સ્પેશિયલ મોનિટરિંગ સેલ જે ડીજીને ડાયરેક્ટલી રિપોર્ટ કરે છે અને હવે એવું કહેવાઈ રહ્યું છે કે નિર્લિપ્ત રાય જે છે તેમનું ઇન્વેસ્ટિગેશન પૂરું થઈ ગયું છે અને એ રિપોર્ટ હવે ડીજી સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે. જે સૂત્રો દ્વારા અમને માહિતી મળી રહી છે તેના પ્રમાણે કે નિર્લિપ્ત રાય જે છે તેમનો રિપોર્ટ જે છે તે લગભગ ડીજી પાસે પહોંચી ગયો છે. અને સૌથી મહત્ત્વની વસ્તુ કે શું આ જે સરઘસ કાઢવામાં આવ્યું હતું તેને લઈને આખા મામલે ડીજીપી હવે શું એક્શન લે છે તેની બધાને રાહ જોઈ રહ્યા છે કારણ કે નિર્લિપ્ત રાય ત્યાં પહોંચ્યા હતા ત્યારે તેમને પાયલ ગોટી, તેના માતા પિતા, એટલું જ નહીં જે પોલીસ કર્મચારી એ વખતે પોલીસ સ્ટેશનમાં હતા તેમની સાથે પણ પૂછપરછ કરી હતી. સૌથી પહેલાં કોંગ્રેસની વાત કરી લઈએ કારણ કે કોંગ્રેસની પણ રાજનીતિ જ છે. કોંગ્રેસને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અમરેલીની આ દીકરીના મુદ્દે એમની રાજનીતિ અહીંયા આગળ, જે રાજનૈતિક રોટલા કહી શકાય, એ રાજનૈતિક રોટલા અહીંયા આગળ શેકાઈ રહેશે કારણ કે જે ઘટના ઘટી છે ઘટના સત્ય છે. રાતના 12 વાગે એને લઈ જવામાં આવી છે, તેને પટ્ટા મારવામાં આવ્યા છે, ત્યારબાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યું છે અને પાયલ ગોટી જે છે એ હજી અનમેરિડ છે એવું પણ કહેવાય રહ્યું છે, યંગ છે, તેના લગ્ન કરવાના છે. આવી બધી જ દલીલ કોંગ્રેસ દ્વારા આપવામાં આવે છે. સામે ભારતીય જનતા પાર્ટી કૌશિક વેકરિયા આમ તો ગાયબ છે. મુખ્યમંત્રી પહોંચ્યા હતા ત્યારે થોડી વાર માટે ચોક્કસથી દેખાયા અને ત્યારબાદ ફરી ગાયબ થઈ ગયા. ના કોઈનો ફોન ઉપાડે છે, ના કોઈને જવાબ આપે છે. અને કૌશિક વેકરિયા અત્યારે છે ક્યાં એ સવાલ પણ બધા જ પૂછી રહ્યા છે. પાયલ જેની સાથે આ આખી ઘટના ઘટી છે એ પાયલે પણ કૌશિક વેકરિયાને પત્ર લખ્યો, જે પત્રનો જવાબ હજી સુધી નથી આપવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીએ પણ અહીંયા આગળ રાજનીતિ કરવાની શરૂઆત કરી કારણ કે દિલીપ સાંઘાણી અમરેલી પહોંચ્યા અને અમરેલી પહોંચીને પાયલને જેલમાં મળવા માટે ગયા. જેલમાં મળીને જ્યારે બહાર આવ્યા ત્યારે તેમને કીધું કે અમે સહકારિતામાં એને નોકરી આપીશું, એટલે સહકારી સંસ્થા જેટલી પણ છે એમાંથી કોઈ એક જગ્યાએ પાયલને નોકરી આપી દઈશું. આવી એ વખતે મોટી ઘોષણા કરવામાં આવી અને જ્યારે પાયલ જેલમાંથી બહાર આવી અને જામીન મળ્યા અને પાયલ દિલીપ સાંઘાણીને મળવા માટે પહોંચી ત્યારે દિલીપ સાંઘાણીનું એવું સ્પષ્ટ માનવું હતું કે પાયલ મળવા આવી હતી. હા, મળવા આવી હતી અને પાયલે નોકરી માટેની વાત કરી કારણ કે જે વખતે જેલમાં હતી ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે ભાઈ એને નોકરી આપવામાં આવશે. પણ સહકારી ક્ષેત્રની નોકરી જે છે એ જો પાયલ ગોટીને આપી દે તો ફરી વિવાદ થાય કે શું આવી જ રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ સહકારી નોકરીઓ વહેંચી રહ્યા છે? કારણ કે દિલીપ સાંઘાણીએ અહીંયા આગળ નિવેદન આપ્યું કે જો એની કાબિલિયત હશે કે એની ક્ષમતા હશે તે પ્રમાણેની તેની નોકરી જે છે તે તેને આપવામાં આવશે, એટલે અમે પહેલાં જોઈશું. આ ચકાસણીની વાત છે. પાયલ ગોટી
હજી પણ ન્યાયની રાહ જોઈ રહી છે. લગભગ આજે 26 દિવસનો સમય થઈ ચૂક્યો છે. આ 26 દિવસના સમયની અંદર નિર્લિપ્ત રાય પાસે તેમને ન્યાય માટેની આશા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે એ નેતાઓ દ્વારા કશું જ કરવામાં ન આવ્યું. અને જે વાતો કરવામાં આવી દિલીપ સાંઘાણી દ્વારા, મોટી મોટી વાતો કરવામાં આવી. દિલીપ સાંઘાણીએ આખા ઇન્વેસ્ટિગેશનને લઈને અત્યાર સુધી કોઈ જ ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા નથી બોલ્યો. હવે દિલીપ સાંઘાણી બોલ્યા. પહેલાં દિલીપ સાંઘાણીને સાંભળી લઈએ કે નિર્લિપ્ત રાયના ઇન્વેસ્ટિગેશન ઉપર તેઓ શું કહી રહ્યા છે. નિર્લિપ્ત રાય એસપી તરીકે અમરેલીમાં કામ કરી ચૂક્યા છે. જોલે જ કોઈ એસપીને લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હોય એટલી સબળ લોકપ્રિયતા નિર્લિપ્ત રાયે અમરેલીમાં મેળવી હતી અને લોકોનો વિશ્વાસ પણ નિર્લિપ્ત રાયે અમરેલી જિલ્લામાં પ્રાપ્ત કર્યો છે. જ્યારે એને તપાસ સોંપી છે ત્યારે દિલીપ રાયની ઇમેજ જે છે એ પ્રમાણે લોકો અને અમે સૌ કોઈએ વિશ્વાસ રાખીએ છીએ કે જે સત્ય હકીકતો છે એ નિર્લિપ્ત રાયની તપાસમાં નીકળશે. સ્પષ્ટ છે કે દિલીપ સાંઘાણી તો માની રહ્યા છે કે નિર્લિપ્ત રાયનું જે ઇન્વેસ્ટિગેશન છે એ સત્ય તરફ હશે. અને કારણ કે અમરેલીની અંદર સૌથી પહેલાં તો આપને એ જણાવી દઉં કે આ આખી ઘટનાની જે શરૂઆત થઈ એ આખી ઘટનાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના 2 ગ્રુપ દ્વારા કરવામાં આવી. એક કૌશિક વેકરિયાનું ગ્રુપ છે અને એક બીજું કહેવાઈ રહ્યું છે એ દિલીપ સાંઘાણીનું ગ્રુપ. રાજનીતિનું એપી સેન્ટર કહેવાય છે અમરેલી, પણ ભારતીય જનતા પાર્ટીના ઝઘડાનું એપી સેન્ટર પણ અમરેલી જ કહેવાય છે. અને અમરેલીની અંદર કૌશિક વેકરિયા ને એક યુવા ધારાસભ્ય છે અને કૌશિક વેકરિયાએ જ્યારે આ પ્રકારની પત્રિકાને લઈ તેના ઉપર સવાલ ઊભા કરતા, તેના ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવતી પત્રિકા જે એને પબ્લિશ કરવામાં આવી, એ પત્રિકાને લઈને આરોપ લગાવવામાં આવ્યો હતો. અને એવું કહેવાઈ રહ્યું છે કે મનીષ વગાસિયાને એ લોકો જે પકડાયા છે એ લોકોને પણ આજે જામીન મળી ગયા છે. એ બધા આજે જેલની બહાર આવી ગયા છે. પણ આ મનીષ વગાસિયાને એ લોકો છે એ લોકો દ્વારા આ પત્રિકા ઉપજાવી કાઢવામાં આવી અને એક ફરજી પત્રિકા લખવામાં આવી. અને આ ફરજી પત્રિકાની અંદર ક્યાંય સત્ય નથી એવો દાવો કૌશિક વેકરિયાનો છે. પરંતુ અહીંયા આગળ જે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય, ક્યાંક ને ક્યાંક કૌશિક વેકરિયા ઉપર જે આરોપ લગાવવામાં આવ્યા હતા પત્રિકામાં, એ આરોપ સાચા હોય તેવું કહેવું છે. કોંગ્રેસના નેતાઓ તો સ્પષ્ટપણે પહેલા જ દિવસે કહી રહ્યા છે. પ્રતાપ દુધાત હોય, વીજી ઠુમર હોય, જેની ઠુમર હોય, પરેશ ધાનાણી હોય, આ બધા સ્પષ્ટ રીતે માને છે કે કૌશિક વેકરિયા ઉપર જે પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે, ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે, તે આરોપ સાચા છે. પણ કૌશિક વેકરિયા હવે એમને પોતે જ સાબિત કરવું પડશે કે જે આરોપ લગાવવામાં આવ્યા છે એ આરોપ ખોટા છે, કારણ કે આરોપ અહીંયા લાગી ચૂક્યા છે. કૌશિક વેકરિયા પોતે જે છે એ આખી ઘટનામાં શંકાના દાયરાની અંદર છે, એટલે શંકાની સોય જે છે તે કૌશિક વેકરિયા ઉપર છે. કૌશિક વેકરિયાએ સાબિત કરવું પડશે. FSLના રિપોર્ટની પણ ખૂબ ચર્ચા થઈ કે પાયલ ગોટી જે છે, પાયલ ગોટી એવું કહી રહ્યા છે કે હા પોતે કુરિયર કરવા ગયા હતા. અમુક એવા પોલીસને બચાવતા કે પાયલ ગોટી ઉપર આરોપ લગાવતા CCTV પણ રિલીઝ કરવામાં આવ્યા. પણ ક્યાંય એનાથી એ પ્રૂવ નથી થતું કે પાયલ ગોટીને રાત્રે 12 વાગે અસંવિધાનિક રીતે પોલીસ એના ઘરેથી નહોતી લઈ ગઈ, સાથે સાથે એને પટ્ટા નથી માર્યા અને એનું સરઘસ નથી કાઢ્યું. આ બધી જ વાત જે છે તે અહીંયા આગળ લગભગ હવે પુરવાર થશે, કારણ કે નિર્લિપ્ત રાયનો રિપોર્ટ જે છે તે હવે DGP પાસે પહોંચી ગયો છે. એવું કહેવાઈ રહ્યું છે કે નિર્લિપ્ત રાયનો જે રિપોર્ટ છે એ DGP પાસે પહોંચ્યો, એટલે DGP પોતે જે છે આ આખા મામલે ઇન્વેસ્ટિગેશનના આધાર ઉપર જે પોલીસ અધિકારી આની અંદર ઇન્વોલ્વ હતા તે અધિકારીઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરશે. કારણ કે નિર્લિપ્ત રાયના રિપોર્ટની અંદર જોવાનું પણ રહેશે કે કોને આની અંદર ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે, કે કોના નામ લેવામાં આવ્યા છે. સાયબર ક્રાઇમના પણ ઘણા અધિકારીઓ હશે, ત્યાંને લોકલ LCB જે છે તેના પણ ઘણા અધિકારીઓના નામ હશે. એટલે મોટા અધિકારીઓ, પહેલાં 3 જણાને તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, પણ હવે જે બીજા અધિકારીઓ છે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી પણ નિર્લિપ્ત રાયના રિપોર્ટ બાદ થઈ શકે છે. હવે વાત કરી લઈએ જસદણના વિછિયાની. જસદણના વિછિયા, અને અહીંયા તમને જે તસવીરો દેખાઈ રહી છે આ તસવીરો બધા જ કોળી નેતાની છે. આ એ કોળી નેતા છે જે નેતાઓ ચૂંટણી સમયે તો
વોટ લેવા માટે આવી જાય છે, પણ જ્યારે સમાજ ઉપર ખરેખર આફત આવે છે, સમાજના લોકોને તેમની જરૂર હોય છે, ત્યારે આ બધા જ નેતાઓ ગાયબ થઈ જાય છે. અને મેજિક જ કહેવાય, કારણ કે નેતાઓને જ્યારે ખરેખર એવું થશે કે ના, આ લોકો વગર, આ સમાજના લોકો વગર અમારું નહીં ચાલે, ત્યારે નેતા જમીન પર ઉતરશે. પણ નેતાઓને અહીંયા એવું લાગે છે, અને એવું સ્પષ્ટપણે માને પણ છે, કારણ કે ભૂલ ક્યારેક મને એવું લાગે કે આ ભૂલ જે છે એ આપણા પોતાની છે, આપણા પોતાની અંદર રહેલા એ સ્વાર્થની છે કે આપણે ચૂંટણી સમયે જ્યારે વોટ આપવા જઈએ છીએ ત્યારે એ નથી જોતા કે આ નેતાએ કામ કેટલું કર્યું, બસ એટલું જ જોઈએ છે કે આ નેતા આ સમાજનો છે, આ નેતાએ આ સમાજ માટે, આ સમાજમાં રહીને આ સમાજનો છે, તો માટે અમારા માટે આટલું કામ કરશે. અને હવે સમાજ ભોગવી રહ્યો છે. સમાજ એટલા માટે પણ ભોગવી રહ્યો છે કારણ કે ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ. ઘનશ્યામ રાજપરાની હત્યા લેન્ડ ગ્રેબિંગ કરનારા લોકો દ્વારા કરવામાં આવી. તેના કાકા દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો, અને જે ખૂબ જ ગંભીર આરોપ છે કે આ હત્યાની અંદર જે લોકો છે એના કુંવરજી બાવળિયા સાથે ખૂબ સારા સંબંધ છે. હવે વિચાર કરો કે જો કુંવરજી બાવળિયા સાથે તેમના ખૂબ સારા સંબંધ હોય તો અહીંયા ન્યાયની અપેક્ષા કોની પાસે રાખવી? કારણ કે કુંવરજી બાવળિયા મંત્રી છે. મંત્રી હોવા છતાં જ્યારે સમાજ ઉપર આફત આવી અને ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ ત્યારે મંત્રીજી ગાયબ થઈ ગયા છે. મંત્રીજી ક્યારે દેખાશે એ તો હવે મોટો સવાલ છે. પણ હા, એટલું ચોક્કસ છે કે જ્યારે એમને પૂછવામાં આવે કે ઘનશ્યામ રાજપરાની હત્યા લઈને શું કહેવું છે તમારું, ત્યારે તેઓ એટલું કહે છે કે કાનૂનનું કામ કરશે, એટલે કે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન, પોલીસનું કામ કરશે, ઇન્વેસ્ટિગેશન થશે. એનાથી વધારે બોલવાની હિંમત નેતાજીમાં નથી. પુરુષોત્તમ સોલંકી, કોળી સમાજ, ખૂબ મોટું નામ. પુરુષોત્તમ સોલંકી, હીરા સોલંકી, બંને ભાઈઓ. કોળી સમાજનું ખૂબ મોટું નામ. એવું કહેવાય કે પુરુષોત્તમ સોલંકી ધારે એને ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ અપાવી શકે છે. એવું સૂત્રો કહે છે કે નીમુબેન બામણિયા એ પુરુષોત્તમ સોલંકી અને હીરા સોલંકીના કહેવાથી જ તેમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને તેઓ સાંસદ બન્યા, કારણ કે તેઓ પણ કોળી નેતા છે. ગુજરાતની અંદર વાત કરું તો ગુજરાતમાં 40થી વધારે કોળી નેતા છે, અને ભારતીય જનતા પાર્ટીમાં પણ ઘણા બધા એવા મોટા કોળી માથા છે કે જે ઈચ્છે તેમ સરકારને કહી શકે. પરંતુ આખા મામલે આ કોળી નેતાઓ અત્યારે ચૂપ છે. સવાલ એટલે પણ ઊભો થઈ રહ્યો છે કે આ મામલે ના માત્ર કોળી નેતાઓ ચૂપ છે, પરંતુ વિપક્ષ પણ ક્યાંક ને ક્યાંક ચૂપ છે, કારણ કે વિપક્ષના કોળી નેતાઓ પણ હજી સુધી મેદાનમાં નથી આવ્યા. બ્રિજરાજ સોલંકી મેદાનમાં આવ્યા, અને બ્રિજરાજ સોલંકીએ ભાવનગરની અંદર એક રેલીમાંથી ગૃહમંત્રી હર્ષ સંઘવીને ચીમકી ઉચ્ચારી દીધી. કારણ કે ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને અહીંયા આગળ બ્રિજરાજ સોલંકીએ પણ હર્ષ સંઘવીને કહી દીધું કે તમે પણ કાયદામાં રહો ને તમારી પોલીસને પણ કહો કાયદામાં રહે. મીડિયાની સમક્ષ આજે હું કહેવા માંગુ છું કે જો વિછિયામાં જે કોળી સમાજ ઉપર દમન થયો છે, માં, બેટી અને બહેન ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, 100 કોળી સમાજના યુવાનો ઉપર 307 જેવી કલમો નાખવામાં આવી છે, ત્યારે જો આ કોળી સમાજના યુવાનોને છોડવામાં નહીં આવે તો આજે હું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં આ કોળી સમાજ ગુજરાત બંધનું એલાન કરશે, અને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ વિછિયાની અંદર આવીને સમાજને ન્યાય અપાવવાની હાકલ કરશે. મિત્રો, સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે. કોળી સમાજની મા બહેનો ઉપર લાઠીચાર્જો થાય છે. હમણાં જ વિછિયાની અંદર આપણે સૌએ જોયું કે કોળી સમાજના નિર્દોષ 100 લોકો ઉપર પોલીસ તંત્ર દ્વારા 307 કલમનો ઉપયોગ કરવામાં આવ્યો, ખોટી રીતના ફરિયાદ કરવામાં આવી. આજે અહીંયા પોલીસ તંત્ર ઉપસ્થિત છે, એમણે સેવાઓ પૂરી પાડી છે, એમની માટે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ. પરંતુ આજ સાથોસાથ હું વિછિયાના પોલીસ તંત્રને કહેવા માંગીશ, આ સરકારને કહેવા માંગીશ, વિછિયાના એસપી ને પણ કહેવા માંગીશ, હર્ષ સંઘવી સાહેબ જે આપના
ગૃહમંત્રી છે એ વારંવાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આજે હું બ્રિજરાજ સોલંકી આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગીશ કે તમે લોકો પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર આ સમાજ સહન નહીં કરી શકે. 100 જણા કોળી સમાજના યુવાનો ઉપર 307 જેવી કલમો લગાડી છે જે ખોટી છે. કોળી સમાજ જ્યારે ન્યાય માંગવા જાય છે, પોતાનો હક અધિકાર માંગવા જાય છે, ત્યારે ખોટા કેસો કરીને કોળી સમાજને દબાવવાના પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ હવે કોળી સમાજ દબાશે નહીં. અહીંયા પિક્ચરના પુષ્પા હારા ઝૂકી જાય એ કોળી સમાજ છે મિત્રો. આ કોળી સમાજની શક્તિ અને કોળી સમાજની તાકાત આપણે સૌએ ઓળખવાની છે. હું યુવાનોને કહેવા માંગીશ ખાસ કરીને કે શિક્ષણ ઉપર ધ્યાન આપો, વ્યસન મુક્તિ ઉપર ધ્યાન આપો. આપણો સમાજ આગળ કેમ વધે, સમાજની પ્રગતિ અને વિકાસ કેમ થાય એની ઉપર આપણે સૌ સાથે મળીને કામ કરીએ. ત્યારે હું છેલ્લી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ કે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે. કારણ કે જે રીતે કોળી સમાજના લોકોને લઈ જવામાં આવ્યા છે, લગભગ 70થી વધારે કોળી સમાજના લોકોને આ ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ જ્યારે આરોપીઓનું સરઘસ કાઢવાની વાત થઈ હતી અને આરોપીઓનું સરઘસ ન કાઢવામાં આવ્યું ત્યારે બધા જ લોકો પોલીસ સ્ટેશને પહોંચી ગયા. પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો, પથ્થરમારો થયો અને ત્યારબાદ લગભગ 82 જેટલા લોકોને ડિટેઇન કરવામાં આવ્યા હતા, એટલે કે એમની અટકાયત કરવામાં આવી હતી. અને એ જે લોકોની અટકાયત કરવામાં આવી હતી તેમાંથી મોટા ભાગના લોકો કોળી સમાજના હતા. આજે પણ આ લોકો હજી જેલની અંદર છે અને તેમને જામીન કેમ ના આપવા જોઈએ તેને લઈને પોલીસ દ્વારા સોગંદનામું પણ રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ આ કોળી સમાજના એક પણ નેતા જે છે, આ એક પણ નેતા ક્યાંય કશું જ બોલી નથી રહ્યા. કારણ કે આ નેતાઓને એવું છે કે કદાચ જો એ ઘનશ્યામ રાજપરાની તરફ બોલશે તો પણ લોચો થઈ જાય, પાર્ટીને પસંદ નહીં આવે અથવા તો સરકારને પસંદ નહીં આવે. આમાં ઋત્વિજ મકવાણા છે, કોંગ્રેસના નેતા છે, પણ કશું જ નથી બોલી રહ્યા. બાકી તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું મૌન જે છે એ તો સમજી શકાય, પણ કોંગ્રેસના નેતાઓનું મૌન પણ મને એવું વિચાર આવી રહ્યો છે કે કેમ ના ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના કોળીના નેતા એ પણ બોલી રહ્યા છે, ના ઋત્વિજ મકવાણા પણ બોલી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક બની શકે કે વિપક્ષમાં છે પરંતુ આ મુદ્દા વિશે તેઓ જાણતા જ નથી અથવા તો મુદ્દાને ક્યાંક ને ક્યાંક તેમને કોળી સમાજની કે કોળી વોટની જરૂર નથી એવું પણ અહીંયા આગળ લાગી રહ્યું છે. કારણ કે આટલા નેતાઓ તો સત્તા પક્ષમાં રહીને નથી બોલતા, એ તો વિપક્ષમાં રહીને પણ નથી બોલી રહ્યા. એટલે હવે ઘનશ્યામ રાજપરાના કેસની અંદર જે લોકો જેલની અંદર બંધ છે તે લોકો હવે બહાર આવશે કે નહીં, કારણ કે એમના જામીન જે છે એ જામીનને લઈને આજે સોગંદનામું કોર્ટની અંદર રજૂ કરી દેવામાં આવ્યું છે અને સોગંદનામાને લઈને હવે એવું કહેવાઈ રહ્યું છે, પોલીસે તો એવું કહી દીધું છે કે આમને જામીન ન આપવા જોઈએ કારણ કે તેમને સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું છે, સાથે સાથે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન જે છે તેને પણ નુકસાન પહોંચાડ્યું છે અને ઘણી બધી અલગ અલગ કલમ તેમના ઉપર લગાવવામાં આવી છે. એટલે અહીંયા આગળ એ મહત્ત્વની વાત એ છે કે કોળી સમાજ હવે શું કરશે. કોળી સમાજના લોકો જે છે તે ક્યાંક મેદાનમાં આવતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જેમના દીકરા જેલની અંદર છે, જે પરિવાર 70થી વધારે પરિવાર જે છે તે પરિવાર અત્યારે પોતાના સ્વજનની જેલમાંથી છૂટવાની રાહ જોઈ રહ્યું છે. અને ઘનશ્યામ રાજપરાને ન્યાય મળશે કે નહીં એ તો કદાચ એક લાંબો વિષય થઈ ગયો, કારણ કે 7 આરોપી હતા, 7માંથી 5 પકડાયા છે, હજી 2 તો પકડાયા જ નથી. એટલે અહીંયા પણ પોલીસની કામગીરી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. અને સાથે સાથે જો જણાવી દઉં તો જે લોકોને પકડવામાં આવ્યા છે તેમને હવે છોડવા માટે થઈને 25મી તારીખે કોળી સમાજ દ્વારા, જ્યાં આગળ કોળી સમાજ છે ત્યાં આગળ બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. આ બધા જ વિષય પર અમારી નજર રહેશે. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.